રાજકોટના તાંત્રિક બાબાને મનસુખભાઈ લીધો ઉધડો. કાળી વિધિ કરવાના નામે મનસુખભાઈ ફોન કર્યો અને મનસુખભાઈએ લીધો ઉધડો અને થઈ જોયા જેવી સંપૂર્ણ રેકોર્ડિંગ સાંભળો તમે એન્ડ સુધી. હેલો. નમસ્કાર. નમસ્તે બોલીએ. આપણે ક્યાંથી બોલો છો? અમે રાજકોટથી બોલીએ સાહેબ. રાજકોટથી? તમે? હું અહીં ગોંડલથી બોલું. બોલો સાહેબ, શું કામ છે? મેં કીધું આ તમારું વસીકરણ નું હતું ને એટલે એટલા માટે ફોન કર્યો. હા તો જણાવો તો ખબર પડે ને. રાતો દરબાર ને તમે? બે જણા ભરતું નથી એમ. બે જણા તો પત્ની પત્નીનું બીજી છે કોઈ? ના બીજી છે. બીજી છે. કઈ અટક છે એની? અને અટક શું છે એની અટક? શું નામ છે પેલી બેનનો? શું નામ છે પેલી બેનનો? એનું નામ પ્રિયંકા. ઉંમર કેટલી છે? એની 45 વર્ષ. 45 વર્ષ. તમારું નામ શું છે સાહેબ? મારું નામ મનસુખભાઈ. મનસુખભાઈ. કેટલી ઉંમર છે તમારી? મારી 45. કેટલી? 45. પેલા સંબંધ બાંધેલો છે એની જોડે? હા. તમે કેટલા ટાઈમ તકલીફ પડે છે? તકલીફ તો 2-3 વર્ષથી પડે છે. તો આવી જે બીચમાં ખબર પડી કે શું તકલીફ છે? કેમ કે એકબીજાને પ્રેમમાં ભળતું નથી એમ. પાણીપુરી ખાવામાંથી ને પીઝા ખાવામાંથી ને એમાંથી વાંધો પડી ગયો. એમ? હા. શું કામ કરો તમે? તમે શું કામ કરો છો? કડિયા કામ. હા બેન. આ કડિયા કામ જ કરે? એ મજૂરી કરે. તો ફોટો વોટો છે એનો કઈ? ફોટો છે? ફોટો નથી. એનું કારણ છે કે આપણે કઈ ફોટા પાડ્યા નહોતા. નકર તો મોકલે. નામ તો ખબર છે ને તમે? હા. તમારો ફોટો છે? ઓમ બધે પિંકી કે છે. ઓરિજિનલ નામ પ્રિયંકા છે. પ્રિયંકા છે. અટક શું છે? અટક સાવડા. સાવડા છે. તમારી? અમે રાઠોડ. કઈ નહીં, જોઈન કહું તમે 10 મિનિટમાં. પાછો તમે રિંગ કરશો મારે કરવી પડશે? તમે કરો ને 10 મિનિટ પછી. ઓકે. હાલો. સંભવ વસીકરણ થાય એના માટે. હે? કોઈ કરેલો છે સંભવ વસીકરણ તમારે? હા, સંભોગ વસીકરણ માં બોલો. હમણાં વાત નહીં કરી? હા કરી હતી ને. બોલો. ફોન નહીં કર્યો તમે? હા, એ થોડું કામમાં હતો ને. બોલો ભૂલાઈ ગયું પાછું. મેં સંભવ વસીકરણ થાય. હા, તો એમાં કેમ થયું પછી? વસીકરણ લાગે છે કેમ થયો? શું થયું? બીજો વસીકરણ લગાવે છે છોડવા માટેનું વસીકરણ લગાવ્યું. પણ એમાં શું છે કે આમ ક્યારેક મેળ આવી જાય, ક્યારેક હરખી વાત કરે. સંભવ વસીકરણ કરેલો છે એટલા માટે. તમારો અવાજ નથી આવતો બરાબર. કહું તો સંભવ વસીકરણ કરેલો હોય. સંભોગ વસીકરણ કરેલું? એટલે મગજ ગરમ રહે. મગજ ગરમ રહે. કોઈ માતાજીના સહાય હોય તો પછી હાલ થઈ જાય એકદમ. એટલે ઓમ ક્યારેક વાત હરખી કરે છે. સંભવ વસીકરણ હિસાબથી કરે છે બધું. ક્યારેક મોજમાં હોય ને તો વળી કે બાય, આઈ લવ યુ, મિસ યુ. અને જો ક્યારેક શું કરવું છે તમારે? કામ કરવું હોય ખાલી વાત કરવી છે? હે? કામ કરવાનું છે તમારા માટે? શું થયું? એના માટે કઈ કરવું છે? ખાલી વાત જ કરીએ? ના, કરવાનું છે એટલે ફોન કર્યો હતો ને, કરવા માટે થઈને. તો 2000 નો ખર્ચો 2 કલાકમાં થઈ જાય ટાઈમ નો. કેટલાનો ખર્ચો કરવાનો? 2000 નો. 2000 નો. તો 2000 ને દેવા આવવા પડશે કે? તમારી પાસે દેવા હોય તો ફોન પે કરાવી દો. દેવા આવવા હોય તો આપણે કઈ જગ્યાએ આવવું પડે? ગાંધીગ્રામમાં સ્વામિનારાયણ મંદિર પાછળ. ક્યાં કડે? ગાંધીગ્રામ. અને ગાંધીગ્રામમાં કઈ જગ્યાએ? તમે ગાંધીગ્રામ આવી જઈએ, તમે લેવા આવી જાવ સોસાયટીમાં. અરે અમે તો તમે જ્યાં રહેતા હોય એ બજારમાં આવીને ફોન કરીને. ત્યાં ફોન કરો ત્યારે આવી જાવ. હું થયું? ત્યાં આવશો ત્યારે ફોન કરી દેજો મને. ઓકે. એટલે આપણે મહારાજ છો કોણ છો? તાંત્રિક બાબા. તાંત્રિક બાબા? હા. તમારું મૂળ રાજકોટ કે બહારથી? બહારથી તો રાજકોટમાં રહીએ વર્ષોથી. ક્યાં બહાર એટલે મહારાષ્ટ્ર? ના. તો વડોદરા. એમની આ તો ભલે નહીં તો 2000 ને ભલે 3000 દેવા પડે પણ મેળ આવી જાય ને. મેળ તો આવી જાય. પૈસા ખર્ચ કરો તો મેળ કેમ ના આવવાનો હોય? એમાં શું છે કે એને છે ને પાછી ઓલી દવાઈ હાલે છે કઈ મગજની. તારે કરવો છે તો વાત કરો. નહીં કરવાની ખાલી ફાલતુની વાતો લંબી કરવાથી કઈ થાય નહીં. તમે રૂબરૂ આવો તો રૂબરૂ આવો, નહીં તો ફોન ઉપર કરાવો. તો હું તો કયો તો ગૂગલ પે કરી દો. પણ તમે વાત મારી કહેવાનું શું છે? તમે કહેવાનું શું છે? તમે ઘડી એક જ વાત કરો તો કભી આવવાનું કહો, કભી તમે ફોન ઉપર કહો, તો શું વાત છે એમાં? અરે મારું એમ કહેવાનું કરવા પણ છે. મારે ડોક્ટર પાસે આવતો ને તમારે વાત તો કરવી પડે. એમ તમે જ્યોતિષ છો તો મારે તમારે પ્રોબ્લેમ છે એ તો તમે સાંભળતા નથી. જે પ્રોબ્લેમ છે એ હું તમને કહું છું તો કે તમે ખાલી પૈસા ના આવી જાય ખાલી કરવું. વાત કરી મેં તમે પૈસાની વાત કરી? એમ હું નથી. તમે રૂબરૂ આવીને વાત કરો. પણ હું તમને એમ કહું છું કે હું ગૂગલ કરી દઉં છું. પણ એને શું પ્રોબ્લેમ છે એ તમે પેલા સાંભળો તો ખરા. હા તો બોલો. તમે તો રૂબરૂ આવું છું, તમે શું સાંભળો? જો ગૂગલ પે થતા હું તમને ગૂગલ પે કરી દઉં. પણ વાત પેલા છે એનો પ્રોબ્લેમ છે એ તમે સાંભળી લ્યો તો તમને મેળ આવે ને મને મેળ આવે. ઓલું પછી અમે તો બધું હું આ રોજ ભુવાન ભરાડીમાં દાણા જ્યોતિષમાં થાકી ગયા છે એટલે અમે ખાલી તમારા કાને વાત નાખી છે કે આવું છે એટલે તમને જો. હેલો. કાપી કા નાખો.
કામ ના હોય તો નહીં કાપવાનું હોય. તમારે ખાલી વાતો કરી છે, મમ્મા વાતો ના કરી હોય એટલી બધા. અરે હું તમારે સમજાવ શું કરવું છે શું નહીં કરવાનું હોય. હું તમને ગૂગલ પે કરી દઉં પછી તો બરાબર ને? એમ ના, તો તમે મને સમજાવશો કઈ રીતે કામ કરવાનું હોય એની ઉપર. એ મારી ઘરવાળીનો પ્રોબ્લેમ જે બાઈને છે એની તમને વાત કરું છું. હા તો ઘરવાળીની વાત અલગ છે, બાઈનું કીધું બાઈનું જોયે તો મેં હાલમાં. હા પણ તો એ બાઈ જ છે ને, એ કઈ કહું તો શું મેળ નથી એમ તો તમને કીધું કે અમારે, એટલે તમે કીધું કે ભાઈ સંભોગ વસીકરણ આ તે, એ તમારું મેં ઇન્સ્ટાગ્રામમાં બોલે ફેસબુકમાં જોયું એટલે મેં તમને ફોન કર્યો, તો તમે વાત કરતા નથી. સાચી વાત છે, પણ અમારા જોડે બી ટાઈમ હોવો જોઈએ ને એટલી વાતો કરવા માટે. તો તમે ડાયરેક્ટ ખાલી નામ ધામ પૂછીને જ કરી નાખો એમ? મારે તો 1 કલાકનું કામ હોય ને, 2-3 કલાક લઈને તો બેસવાનું હોય. પણ 1 કલાકનું જે માણસ છે ને જેને દુઃખ છે એ સાંભળવું તો જોઈએ કે નહીં? માણસને સાંભળી લીધું કેટલો સાંભળવાનું છે. વસીકરણ કરવું છે તો કરી દે, ના કરવું તો ના થાય. વસીકરણ કરવા માટે થઈને તો તમને પૈસા જ એના દઉં છું ને, વસીકરણ કરવાના જ, કે ભાઈ તમે કરી નાખો, આપણે શાંતિ થઈ જાય ને આપણે ઘરે સારું થઈ જાય. તો તમે ફટ દઈને ફોન કાપી નાખો, તમે મારે શું કરવાનું? સારી મરજી ભાઈ, નહીં કરાવો તો એમ જ. અરે કરવાનું છે તો વાત શું કરવાનું તો હોય. તો આટલી બધી રજીબા જોડી કરવી પડે, મારે કરાવવાનું કામ એટલે તમને ફોન કર્યો તો તમે કઈ ન કરાવવું હોય કાંઈ નહીં, તો પછી તો તમારે જાહેરાત નહોતી મૂકી, તમે ફોન ન કરે, ખોટો એટલો કિંમતી સમય બગાડ્યો ને. હા કઈ વાંધો નહીં, મૂકી દો ફોન. અરે મારી વાત સાંભળો, આપણે કરવાનું છે એમ કહું. વાત કરવો છે તો મારે પેમેન્ટ નાખી દો. હાલો તમારો ગૂગલ નંબર, આ નંબર ઉપર ગૂગલ છે કે ઓલું સ્કેનર મોકલો છો? આ નંબર પર ગૂગલ છે મારે. હા, હવે જો મારી ઘરવાળીની તમને એક હિસ્ટ્રી સમજાવી. એટલે મોકલી દો પછી સમજાવી તમે. મારા જોડે એટલું ટાઈમ નથી. પેલા પૈસા લાસ્ટ હું વાત કરી દો પછી કઈ મતલબ ના કહેવાય. એમ નહીં તો પેલા પૈસા નાખું તો જ વાત કરશો, નકર નહીં કરો. મારે કામ બીજાનું કરવું હોય તો મને ખબર પડે. તમારે કરવો છે તો ટાઈમ વેસ્ટ કરવાનો હોય. તમને ગૂગલ પે નાખી દઉં છું, કહું છું ગૂગલ પે નાખી દઉં છું, તોય તમે કહો છો કે મારે તો પેલા પૈસા નાખો પછી વાત કરું, એ થોડી વ્યાજબી વાત છે એમ કહું. પૈસા નાખી દઉં છું, તમારું કામ નથી કરવું છે, બધું હાથ જોડી દઉં. તમે પગ પકડી લો, તમારા બ્રાહ્મણ ડીલો હું પણ પકડી લઉં. હા એટલે તમારે મારું કામ નથી કરવું? મારું કામ નથી કરવું? સારું, મારે નહીં કરવો તમારું કામ. કેમ? એટલો મગજ નહીં ખરાબ કરી મારો, એટલો વધારે મગજ નથી એમ. મારા જ મગજ ખરાબ કરવાની વાત નથી, મારી બાઈ છે એ આવી જાય અને આપણું સારું થઈ જાય એટલે તમને કહું છું, તો તમે મારી બીજી વાત કરો. અરે 2 ના 3 નાખી દો, પણ તમે વાત ખાલી કરો ને એમ કહું. તમે કહે થઈ જશે થઈ જશે થઈ જશે, તમે જો વાતો ખોદી કરો છો. એમાં મેં ખાલી મારી વાત શું છે કે એને મગજની બીમારી છે, એટલે ઈ વસીકરણ મગજની બીમારીની એને મેળ આવે ને એમ, ઓલું એને મગજની દવા આવી જાય. મેં દિમાગ ઢીંગલા ઉપર કામ કરીએ, મને ખુદને ખબર છે બધી. હોય ને આપણે ઢીંગલો બનાવીને કામ કરીએ, એનામાં ડાયરેક્ટ કામ ના કરીએ, તમે ટેન્શન ના લો. એમની ગાંડી હોય તો હાથી થઈ જાય. હોય જો ચોરી લેશો છે, કામ કર્યા પછી જોવાનું હોય બધું. પાગલ છે, એના મગજની બીમારી થઈ ગઈ છે એટલે ટટન ટકો કરી નાખ્યો છે, અને અટાણે તો ગાંડી કહું છું, મગજમાં જ ખાઈ ગયું છે, પછી એને વસીકરણ કામ કરશે ને, નકર ક્યાંક અમારે ત્યાં ધક્કો થાય એમ કહું છું કે આ બધું કામ કરશે. વસીકરણ તો કામ કરવાનું જોઈએ, વસીકરણ કામ કરીએ ને તો એટલે મારે શું છે, ઓલા હામા વાળા તો હું કહી દઉં, અમારા જે ઓલા હામા હારવેલ વાળા છે ને, ભાઈ થઈ જા, ભલે ગાંડી રહી હાજી થઈ જા, વસીકરણ થી બધું થઈ જા. હાલો તો તમે તમારા પૈસા આવે એટલે મને કહો, કેટલા 2000 નાખો કે 2100? તમારી મરજી. મેં 2000 કીધું, તમે વધારે નાખો, તમારી મરજી. અમે તો દુખી છીએ એટલે 5 કહો 5 નાખી દઈએ. અમારે તો મૂળ સારું થાય એનું આ તમે ગેરંટી લીધી એટલે મને વિશ્વાસ બંધાઈ ગયો કે આપણી ઘરવાળીને સારું થઈ જાય. પણ ગાંડી છે એ તમને કહું છું, તમે એટલે તમને કહું છું તો તમે કરજો, નકર ખોટા હેરાન ન થાય. અમે બધામાં 5-5 નાખ્યા છો. તમારી મરજી. મેં કોઈને ગાંડા કરવા માટે નહીં કરેલો, સારો કરવા માટે. ગાંડીને હાજી કરવાની 2 ફાર્મ ગાર્યું કાઢે મને, 2 ફાર્મ માં 2 નમી દાબે, એમાં કોઈ કીધે વારી વર્તી નથી, અને જે આવે એ છૂટા ઉરા ખાય મારે. હાજી કરી દે, તમે ટેન્શન ના લો. હે હા કે થઈ જશે, થઈ જાય ને? હા થઈ જશે. ઓકે. અને આપણે તમારું એડ્રેસ ક્યાં છે એટલે એડ્રેસ લખાવો, કદાચ નો થાય મારે તમને ગોતવા હોય તો. મેં તમે એટલું તો કહી દીધું, ગોતવાની જરૂર તો પડશે. ગાંધીગ્રામમાં રહું છું, રાજકોટ સ્વામિનારાયણ મંદિરની પાછળ. પણ ઘર નંબર કેટલા? 420. હે 420. 420. અને ગાંધીગ્રામ. અને શેરી નંબર કેટલા? તમે આવશો તો તમે મળી લેજો. ₹1 લઈને કઈ જવાનું. 420 એટલે 420 એટલે સીટિંગ થાય. રૂબરૂની મુલાકાત કરી લો એમ કરો યાર. 420 ને માથે બાસકું છે ને એ દિમાગ ખરાબ થઈ ગયો, ગાંડા થઈ ગયા, પાગલ છો તમે. એલા ભાઈ તમે કહું છું સમજો, હું ફોન કરવો છે કે નહીં કરવો, ફાલતુ વાત નહીં કરતો તો વધારે. તોય બીજી વાત કરે ક્યાંક પોલીસને મારા નંબર નો દેવા પડે, આ પોલીસને નંબર નો દેવા પડે. તો જા તારા પોલીસનો નંબર છે, ગમે ત્યાં નંબર છે, મને કઈ તકલીફ નથી. તું ત્યાં જે કરવો હોય ખરે કરી લે. એટલે તું આવો બધો ચીટિંગ છો તું? હા ચીટિંગ છું મેં. બોલો. તું ચીટર છો? હા ચીટર છું. એટલે તારું આ એડ્રેસ બોલે છે ખોટું લખાવે છે? હા ખોટું લખાવું છું. આ એડ્રેસ તું લખાવે છે સાચું નથી? હા સાચું નથી. તો હું કામ માણીની પથારી ફેરવવાના ખોટા આવા બધા ભવાડા કરે તારા નંબર નાખે? સુધરી જાય ને મારા ભાઈ.
તમે જે લાગે જે કરો, તમે તમારા દિમાગમાં આવો એ વાત કરો. તારા દિમાગના દીકરા તારું વસીકરણ હોરું નીકળી જાય બુદ્ધિ વગેરે ને આવી વાતો કરાય. મૂકી દે ફોન. એમને આવી વાતો કરે આરામી તને ભાન નથી. એમને આવી વાતો કરે છે કે તારે જે કરવું હું સીટર છું એમ કે તે આ ખોટા ખોટા નંબર નાખ. હાલો હા બોલો. બોલો. એટલે ફોન કરવા માટે કરે છે. હે તને મને કહી દીધું મારે નહીં કરવું કરવું. કરવા માટે ફોન કરે મને. અવાજ બરોબર નથી આવતો. બરાબર છે, ફોન નહીં કરતો. ઠીક છે. ફોન તો હજી આવશે. હજી તો તમારો વિડીયો વાયરલ થાય, તમારું રેકોર્ડિંગ કર્યું છે. ગાંડ મેં કરે તો લગાઈ લે કરી દીધા.